કોડ અને ઇન્ટ્રોડક્શન. મારો કોડ YJN છે. મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરેલું છે. 2019માં પૂરું થયું. એના પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ કરી. આ દરમિયાન 4 પરીક્ષાઓ ક્લિયર કરીને અત્યારે RTO કચેરી પાલનપુરમાં હેડ ક્લાર્ક અને ઇન્ચાર્જ જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવું છું. ઓકે. તમે કઈ કઈ પરીક્ષાઓ પાસ કરી છે? બિન સચિવાલય ક્લાર્કની જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ટેકનિકલ ઓપરેટર અને સમાજ કલ્યાણ નિરીક્ષક. તો હાલ સરકારી નોકરી છે જ આપ જોડે, તો TDOની નોકરી માટે કોઈ એટ્રેક્ટિવ પોઈન્ટ એના માટેનો કોઈ? એક તો સર ક્લાસ 2ની રેપ્યુટેડ પોસ્ટ છે. પબ્લિકની સેવા વાઇડ પર્સપેક્ટિવથી કરી શકાય છે. ઓકે. આપણે TDO અથવા તો અનુસૂચિત જનજાતિ માટે બંધારણમાં કોઈ જોગવાઈઓ ખરી? શું જોગવાઈ છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આર્ટિકલ 46માં એમના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટેની જોગવાઈ છે. ઓકે. પછી વિધાનસભા લોકસભામાં આર્ટિકલ 330 અને 332 હેઠળ રિઝર્વેશનની જોગવાઈ છે. પછી 15(4) આર્ટિકલ હેઠળ નોકરીઓની શૈક્ષણિક અભિવૃદ્ધિ માટે રાજ્ય વિશેષ પગલાં લઈ શકશે. ઓકે. પછી 16(4) આર્ટિકલ હેઠળ એમના નોકરીમાં અનામત અંગેની જોગવાઈ કરેલી છે. 17માં કઈ છે? 17માં શું છે? અસ્પૃશ્યતા, કોઈ પણ રીતનું અસ્પૃશ્યતા નિવારણ. તો બંધારણમાં આટલી બધી જોગવાઈ છે, તો પછી અલગ ડિપાર્ટમેન્ટ સોશિયલ જસ્ટિસમાંથી અલગ કરવાનું શું કારણ હશે? સર, બંધારણીય જોગવાઈ છે પણ એમને એનું પૂરતું નોલેજ નથી હોતું. આ એજ્યુકેશન એ બધા બેકવર્ડ ના કારણે એમને એમની બધું જે લાભ ને એ બધું થાય એમને જણાવવાનું ત્યાં. તો TDOનો શું રોલ હોય આમાં? શું ભૂમિકા હોય એમની? TDOને સર અલગ અલગ ભૂમિકા આપવામાં આવે છે. કમિશનર કચેરી, મદદનીશ કમિશનરની કચેરી હેઠળ વહીવટ પ્રાવેદાર કચેરી છે, અલગ અલગ કામ હોય છે. એમાં એટ્રોસિટી સેલ હોય છે. એના હેઠળ પછી વિવિધ યોજનાઓના અમલીકરણ, છાત્રાલય હોય છે, મોડલ ડે સ્કૂલ હોય છે. તમે TDO હોય તો સૌથી પહેલાં તમે શું સુધાર કરો કે જેનાથી અનુસૂચિત જનજાતિના લોકોનો જે જિંદગીમાં અથવા તેમની સામાજિક લાઈફમાં, આર્થિક લાઈફમાં આટલી યોજનાઓ છે, બંધારણ જોગવાઈ છે, છતાં કોઈ ફરક નથી પડ્યો, એવું કોઈ બીજું સજેશન ખરું? તો આઈડિયા ખરો? યોજનાઓ તો દરેક એંગલને કવર કરી રીતની હોય છે પણ એનું કવરેજ પૂરતું થતું નથી. અમુક વાર તે અધિકારીઓની એવી મેન્ટાલિટીના કારણે કે કોઈ વાર એવું હોય છે કે પબ્લિક સામેથી આવે તો આપણે સેવા એમને પૂરી પાડીએ, પણ મારું ફર્સ્ટ કામ એ જ કરવું કે એમના સુધી પહોંચીને જે અડચણ આવે છે, ટેકનિકલ અડચણ કે ડોક્યુમેન્ટેશનમાં હોય કે એના કારણે જે અટકાઈ રહે છે તે સોલ્વ કરવાનો ઇઝીલી પ્રયત્ન કરીએ. આપણા દેશની અંદર આટલા બધા અલગ અલગ સમુદાય છે, તો આમના માટે ખાસ કરીને કેમ ટ્રાઇબલ ડેવલપમેન્ટ, તમે જો બીજા કોઈની અંદર તમને આવું જોવા નહીં મળે, પણ આમના માટે અલગ વિભાગ કેમ કર્યો છે? શું કારણ છે આ પાછળ? એક તો સર એ ભારતના મૂળ નિવાસી છે. સૌથી પ્રથમ એમનો જ અધિકાર છે આપણા ભારત દેશમાં. બીજી પબ્લિક શું સોશિયલાઇઝેશનની પ્રોસેસમાં આગળ વધી ગઈ પણ એમને એટલું પૂરતું ડેવલપમેન્ટ થયું નથી. વિકાસની રેસમાં એ પાછળ રહી ગયા છે. તેમના બીજાના લેવલ સામે લાવવા માટે એમનું સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ. ઓકે. શેમાં ગ્રેજ્યુએશન કર્યું છે આપે સાહેબ? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ઓકે. આપણે શું શોખ છે તમારો? હોબી? ક્રિકેટ રમવાનું. ઓકે. છેલ્લે ક્યારે મેચ રમ્યા? છેલ્લે હમણાં સર અત્યારે પ્રી સર્વિસ ટ્રેનિંગ ચાલુ છે તો ત્યાં જ બધા કહેતા. ઓકે. તમારા આઈડલ, આદર્શ કોઈ વ્યક્તિ? આદર્શ તો સર ગાંધીજી છે. ગાંધીજી? એવા કોઈ ખાસ સિદ્ધાંત એમના? સત્ય, અહિંસા અને પ્રામાણિકતા. બધા એવું કહે છે કે ગાંધીજીએ દેશને આઝાદી નથી અપાઈ, વાત સાચી ખોટી? નહીં સર, સાચી વાત સાચી નથી. નથી સાચી? કેમ? ગાંધીજી આઝાદીમાં તો એમને યોગદાન છે જ, પણ આપણે એવું કહીએ કે એટલા ગાંધીજીએ અપાવી તો એ વાત ખોટી છે. એમાં ઘણા બધાનો ભૂમિકા છે. ગાંધીજીની કોઈ પુસ્તકનું નામ ખબર તમને? સત્યના પ્રયોગો છે, હિન્દ સ્વરાજ. વાંચેલી છે આપે? હવે TDOની હેરાર્કી અથવા તો આ જે આખી ડિપાર્ટમેન્ટ છે એની હેરાર્કી બોટમ ટુ ટોપ આપ જાણો છો શું છે? જુનિયર ક્લાર્ક, પછી સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગ, એના ઉપર નાયબ સચિવ, સંયુક્ત સચિવ, કમિશનર શ્રી અને વિભાગ. હવે તમને ખ્યાલ હશે તો દર વર્ષે રાષ્ટ્રપતિ એક અહેવાલ પાર્લામેન્ટમાં રજૂ કરાવતા હોય છે, અનુસૂચિત જાતિ આયોગ અને જનજાતિ આયોગનો. ઓકે, તો એ અહેવાલમાં શું હોય, કન્ટેન્ટ શું હોય? એ આયોગ સર અનુસૂચિત જનજાતિ આયોગ છે જે 338 હેઠળનું બંધારણ, એના હેઠળ
આયોગ દર વર્ષે રજૂ કરશે અનુસૂચિત જનજાતિ માટે જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે જે પગલાં લીધા હોય એમાં શું કામગીરી થઈ છે, કોઈ અડચણ આવી હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ સજેશન હોય, ભવિષ્ય માટે શું કરી શકે, એમની સ્થિતિનું હાલ શું સ્થિતિ છે, એ બધા સંબંધિત રિપોર્ટ. તમે ટીડીઓ ઓફિસર હો, બરાબર, અને તમારા પ્રદેશની અંદર એરિયામાં એટ્રોસિટીનો કેસ થયેલો છે, તમારો શું રોલ રહે એ બાબતમાં? એટ્રોસિટી સેલમાં જો હું ફરજ બજાવતો હોય ટીડીઓ તરીકે, ત્યાં ફિલ્ડ ઉપર જઈને રૂબરૂ તપાસ કરી પંચ તરીકે ભૂમિકા ભજવવાની હોય છે. ત્યાં ઇન્વેસ્ટિગેશન કરશો આપ? ને ઇન્વેસ્ટિગેશન માટે ડીવાયએસપી લેવલના અધિકારી. ઓકે. પણ મોટાભાગે એવું વિદિત થયેલું છે કે એટ્રોસિટીના કેસ ખોટા પણ હોય છે, એમાં તમારું શું માનવું છે? ખોટા હોય છે સર, પણ એ એટલું વેલિડ રીઝન નથી ને એના નકારી દેવાના. નહીં, નકારવાની વાત નથી, પણ એવું માનો છો હોય છે ખોટા હોય છે, માનો છો ખરા તમે? એવું નથી માનવું છે. નથી માનવું. સુપ્રીમ કોર્ટના આંકડા છે, સુપ્રીમ કોર્ટે જે આઈડિયા કન્વિક્શન રેટ છે તેનો સૌથી ઓછો છે. તો ભાઈ હજી પણ આ કેમ આપણા સમાજની અંદર આજે પણ આવા કડક કાયદાની કેમ જરૂર પડી છે? કારણ કે હજી સર લોકોમાં હજી સુધી એ માનસિકતા હજી ચેન્જ નથી થઈ. જે એજ્યુકેશન લેવલ જે સમાજમાં આવ્યું છે એ સમાજમાં બરાબર, હજી રૂરલ ગામડાના એરિયામાં જઈએ તે એરિયામાં હજી સુધી પણ એ અસ્પૃશ્યતાની ને બધી ભાવનાઓ આપણે જોઈ શકીએ છીએ. અંતરિયાળ વિસ્તારમાં જઈએ તો ત્યાં સુધી અને એમને હજી પૂરતું ડેવલપમેન્ટ બી નથી થયું. હજી એમની પરંપરાગત શૈલીથી જ એમનું જીવનશૈલી ચાલતી હોય છે. એવી 2 કે 3 એક્સક્લુઝિવ યોજનાઓ કહી શકશો આપ કે જે અનુસૂચિત જનજાતિ માટે જ હોય એક્સક્લુઝિવ? તો વનબંધુ કલ્યાણ યોજના છે, સીએમનો 10 પોઈન્ટ પ્રોગ્રામ. એ બંનેમાં કોઈ ફરક ખરો? ના, સેમ જ છે. સેમ જ છે. બીજી પછી એજ્યુકેશન લેવલે પ્રી મેટ્રિક ને પોસ્ટ મેટ્રિક છે. પછી વોકેશનલ ટ્રેનિંગ માટેની એક્ઝામો, વોકેશનલ ટ્રેનિંગ માટેની યોજનાઓ સરકારની છે. પછી સંકલિત ડેરી વિકાસ છે, દૂધ સંજીવની યોજના છે, હાટ બજાર માટેની યોજનાઓ છે. અને અમને આપણે ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ કરવા હોય તો તમે શું સજેશન આપશો? એજ્યુકેશન લેવલ સર વધારવાનું, જેના માટે આ મોડલ એકલવ્ય સ્કૂલનું મોડલ ડે સ્કૂલ ને બધું છે એના. એ તો એક સમય લાગશે, એનાથી રિઝલ્ટ આવશે, પણ ઓછા સમયની અંદર આપણે રિઝલ્ટ મળવું હોય તો રોજગારલક્ષી એમને વોકેશનલ ટ્રેનિંગ આપે. એમનું પરંપરાગત જે જ્ઞાન હોય છે, જે મલ્ટીનેશનલ કંપનીનો મિસયુઝ બી કરતી હોય છે, એમનો દસ્તાવેજીકરણ કરીને એનો બેનિફિટ એમને આપી શકીએ ઇકોનોમિકલી કરવા માટે. એગ્રીકલ્ચર મોટાભાગે કરતા હોય છે, તો એગ્રીકલ્ચર રિલેટેડ યોજનાઓનો જલ્દી અમલ કરાવી શકાય. કોઈ એક એવું લક્ષણ ખરું કે જે આપણે સમાજની મુખ્ય ધારા જેને ગણીએ છીએ એના કરતાં આ આદિવાસી સમાજ છે એ એડવાન્સ કહેવાય, સોશિયલી એડવાન્સ કહેવાય, એવું કોઈ લક્ષણ ખરું? મોડર્ન સમાજમાં સાહેબ સ્ત્રીઓનું દરજ્જો આપણે ઓછો આપીએ છીએ. પેટ્રીઆર્કી સોસાયટી છે, જનરલી મુખ્ય ધારાવાળો જે સમાજ કહેવાય છે, પણ આદિવાસીમાં એવો ભેદભાવ જનરલી જોવા નથી મળતો. સ્ત્રી અને સ્ત્રી પુરુષ સમાન લેવલે જોવા મળે છે. બંનેને સેમ મહત્વ આપવામાં આવે છે. તમારું ફેવરેટ પર્યટન સ્થળ ખરું કોઈ? નહીં, ફેવરેટ જેવું તો કંઈ નહીં સર. એવું કંઈ નથી. તમને ભારતના કોઈ રાજ્યમાં ફરવાનું તમને તક મળે તો કયું રાજ્ય પસંદ કરો? ગુજરાત જ સર. ગુજરાત જ પસંદ કરે. ઓકે. હવે ગુજરાતની અંદર જોગ્રાફિકલી આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિના લોકોનો જે માસ છે એ લોકો છે કયા એરિયામાં બધા ડેન્સ રીતે રહેતા હોય છે? પૂર્વ ગુજરાતની બનાસકાંઠાથી વલસાડ સુધીની જે પૂર્વ પટ્ટી છે એના 14 જિલ્લાની અંદર. હવે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ભાઈ સરકારી યોજના તો બનાવી છે, પરંતુ કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે સૌથી બેઝિક કોઈ પ્રૂફ જોઈતો તો આધાર કાર્ડ જોઈએ. પણ મારે પર્સનલ અનુભવ છે કે ઘણા એવા આદિવાસી બંધુઓ હોય છે એમને જો આધાર કાર્ડ પણ હોતું નથી. તો એ બાબતે તમે શું કરશો? એ જ સર, હું એ જ કરીશ. સૌથી પહેલાં જે ડોક્યુમેન્ટેશનની જે અડચણ આવે છે ને યોજનાનો લાભ લેવામાં, એ તાલુકા જનસેવા કેન્દ્ર હોય તેના સંપર્કની મદદથી તેમના ગામમાં જઈને જ એમને ઇસ્યુ થઈ શકે. જે રીતે સ્કૂલમાં નાના બાળકોનું કાઢવામાં આવે છે ગામની પ્રાથમિક શાળામાં જઈને, એ રીતે એમના ગામ જઈને ડોક્યુમેન્ટેશનની અડચણ નીકળી જશે તો પછી યોજનાનો લાભ ઇઝીલી મળી જશે. હવે ઘણી એવી યોજનાઓ છે સાહેબ, તમે જોયું હશે કે આ લોકો જે રીતે જે એરિયામાં રહેતા હોય છે, જેમ કે 10 પોઈન્ટ્સની યોજના કરી તમે, તેમાં ઇલેક્ટ્રિસિટી ફોર ઓલની વાત થાય છે.
પણ એ લોકો તો છૂટાછવાયા ટેકરી ઉપર રહેતા હોય છે, તો એ સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે? સોલાર એનર્જી છે સાહેબ, વિન્ડ એનર્જી છે, એનાથી ઇઝીલી કરી શકાય. હવે આદિમ જાતીય કહેવાય છે અને એક અનુસૂચિત જનજાતિ પણ કહેવાય છે, બંને વચ્ચે શું ફરક? અનુસૂચિત જનજાતિ એટલે તો સર આપણે જે બંધારણમાં જે અનુસૂચિ બનાવી છે એમાં અનુસૂચિત જનજાતિ તરીકે વ્યાખ્યાયિત કરેલા છે. ક્યાં બંધારણમાં કયા સ્થાને છે? અનુચ્છેદ સર એક્ઝેક્ટ યાદ નથી. ઓકે ઓકે. ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે આદિવાસી લોકોની વસ્તી છે? મધ્યપ્રદેશ. એવા આમના 5 તહેવાર કે મેળા તમે જાણો છો આમના જે એક્સક્લુઝિવ આમના જો એમાં? ભાખરીનો મેળો એક તો જે સાબરકાંઠામાં પોશીના તાલુકામાં બોલાય છે. પોશીનામાં એક એમની કલ્ચર છે, એક રિચ્યુઅલ છે જે બિલકુલ નોન કોન્સ્ટિટ્યુશનલ. ખબર છે તમને એમના વિશે? ઓકે. તમારો કોઈ પ્રશ્ન તો પૂછો. જો તમારું નોલેજ બહુ સારું છે પર્ટિક્યુલર ફિલ્ડનું, એમાં કંઈ વાંધો આવ્યો નથી, પણ તમે આમ નર્વસ થઈ ગયા એવું લાગે છે. આમાં કેવું સાહેબ કે આ તો તમારું મોક ઇન્ટરવ્યૂ છે, પણ ઇન્ટરવ્યૂ જે તમારું લેશે એના માટે મેટર નથી કરતું કે તમે ફર્સ્ટ ટાઈમ છો કે તમે 2 વાર આપ્યું 3 વાર. એ બેસ્ટમાંથી બેસ્ટ કેન્ડિડેટને એમનું સિલેક્ટ કરવાના હોય. એટલે તમારે તો બોલવાની સ્પીડ છે ને એ થોડીક ઓછી કરો. એ બંને એકસાથે જોડાયેલું છે. નર્વસનેસ થવાથી વ્યક્તિની સ્પીડ ઓટોમેટિક વધી જાય. એટલે થોડાક રિલેક્સ થઈ જાઓ, પ્રશ્ન સાંભળો, આવડતો તો થોડુંક 1-2 સેકન્ડનો પોઝ લેવાનો અને પછી એ જવાબ આપવાનો. હા ને, એ વધારે બેટર રહેશે. બાકી તમને ફિલ્ડનું લગતું અને સબ્જેક્ટનું લગતું નોલેજ સારું છે. કેટલા તમારા એક્સપેક્ટેડ માર્ક થાય છે? 186 થાય. 186 સારા છે. કેટેગરીમાં? ઈડબ્લ્યુએસમાં. ઓકે. તો વ્યવસ્થિત આના ઉપર તમે ધ્યાન આપો, બરાબર ને? તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કહો. અને એને થોડું કોન્સ્ટિટ્યુશનલ જોગવાઈ એટ્રોસિટી એક્ટ ઉપર થોડું જોઈ લેજો તમે. ઓકે. શું નામ આપનું? ધ્રુવ પટેલ. ધ્રુવ પટેલ. ક્યાંથી? પાટણથી. ઓકે. હા, તમે જોડે લઈ જાઓ એટલે તમને ખ્યાલ આવે, બરાબર? આ 3 પોઈન્ટ ઉપર તમારે કામ કરવાનું છે. આ શું કરશો એના માટે? ચેર મિરરના સામે બેસો, પછી ટ્રી ફોર્મેટ બનાવો. પ્રશ્નના હંમેશા એરિયા હોય કે તમને શેમાંથી ગ્રેજ્યુએશન કર્યું, શેમાંથી પ્રશ્ન તમારા બાયોડેટામાંથી હોય. જેમ કે તમે હોબી કીધું કે ના સાહેબ મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, તો એ કેવું લાગે કે ઓફિસર વ્યક્તિ બોરિંગ ના હોવું જોઈએ. એ તમારે એવું નેગેટિવ ઇમ્પેક્ટ પડે. એમને એવું કોઈ ગોખણીઓ કે પઢાકું નથી જોઈતું, એક લીડર જેવી ક્વોલિટી જોઈતી હોય. ખ્યાલ? એટલે કંઈક હોબી કહેવાનું તમારે, એની હોબી હકીકતમાં હોબી હોય એવું તમે કહો. હા, ચાલો ભલે.